દ્વારકામાં ભદ્રકાળી ચોકમાં રેસ્ટોરન્ટમાં કાર ઘૂસી ગઈ છે। ડ્રાઈવરે કાર પરનો કાબુ ગુમાવતા કાર ઘૂસી ગઈ છે। સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા આખી કાર રેસ્ટોરન્ટમાં ઘૂસી ગઈ। રબારી ગેટ હાઈવેથી કાર ઝડપથી આવતી હતી। રેસ્ટોરન્ટમાં કાચ તોડીને કાર અંદર ઘૂસી ગઈ। સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી છે। રેસ્ટોરન્ટના માલિકને વ્યાપક નુકસાન થયું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધર્મેશ જોડાઈ ગયા છે। ધર્મેશ, આખી કાર રેસ્ટોરન્ટમાં ઘૂસી ગઈ છે, કઈ રીતે આ ઘટના બની? રેસ્ટોરન્ટ માલિકનું કોઈ નિવેદન? તો દ્વારકા શહેરના ભદ્રકાળી ચોક વિસ્તારમાં પૂર ઝડપે આવી રહેલી કાર રેસ્ટોરન્ટમાં ખાબકી હતી, ત્યારે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા સમગ્ર ઘટના સર્જાઈ હતી, જેમાં સદનસીબે કોઈ જાનહાનિ ટળી હતી, પરંતુ આ અકસ્માતમાં જે રેસ્ટોરન્ટ છે રેસ્ટોરન્ટ માલિક તેને વ્યાપક નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો। પૂર ઝડપે આવી રહેલી આ કારના સીસીટીવી પણ સામે આવ્યા હતા। આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી। જી દીપિકા। જી ધર્મેશ, આભાર।